લો તો વાગી ગયા છે હાઈના 9:30 8:30 ઉપર થયું 9:30 થવા આવ્યા જો મારી ભૂરી છે ને આ મોરી પડી ગઈ હતી હું નથી કહેતી 2-3 દિન અહીં જાય 2-3 દિન નહીં કાઢે આગળ અહીં જાય જો અહીં બેઠી છે એને હે ને હમણાં તબેલામાં જ બાંધતા અમે બારી ના બાંધતા અને હું ધીરે ધીરે બોલો ન કર ઊભી થઈ જાય વળી જો ખાધું નથી ભૂકો એમને પડ્યો ગમાણમાં કેમ બેઠા જોઈ લ્યો બધા મમ્મી કેમ બેઠી જો ખરિયા આવી ગયા ને ભેહું ઊભી થઈ ગઈ બેસી જાય ને જો પાછી જો ઊભી થઈ ગઈ ને મને તો છે ને મારવા થોડે પાસે જવા નથી દેતી હા પાડેડું નહીં મૂંઝાય મારી મમ્મીને ટેન્શન ઉપડી જાય પાછું તરત જો આપણી પૂરી ભેહું આવી ગઈ છે અને આ કાળું આવ્યો કાળું નાખ્યું કેમ સમકે આની જો ધોઈડ બંપોડ ભર્યું મમ્મી વાહેલો પગ ના બાંધવાનું હોય પણ ઘડીક તો એને બેગ ઠેકડા તો મારવા દો પાડાનું ખાડું થવાનું છે આ કેટલામાં 6ઠો પાડો થયો કેટલામાં બધાય થાય 2 ભૂરા 1 ઓયલો 3 4 ને 5 6 પાડા જલે ડગી ના પાડે પાછો એ ડુબડી અને પાડા હોય એ હો પાછા કા બધા આખું કેવી સમકે હા મુહૂર્ત પાડી થી પછી ત્રીજો પાડો આવ્યો ત્રીજો પાડો હવે હજી એક ભી વ્યાવાન બે વ્યાવાન છે હજી કઈ કેટલા દી પછી 15 દીમાં હોય મેં હા એને બેન 3 દીનો ફેર છે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે 7 સવારના અને ઠંડી એવી પડે ને હવે શરદી થઈ જાય ટાઈમમાં એવી ટાઈટ પડે છે અને જો ભેહું બધી નથી બેકને અંદર બાંધવી પડે એને હે ને શરદી થઈ જાય એને અંદર બાંધી દીધી છે ને આપણે હે ને હાંજે ભૂરી ભેહ વ્યાણી પણ હાંજે તો કંઈ દેખાતું નહોતું વિડીયામાં પાડો આવ્યો છે કાળો ભેહ ભૂરીને પાડો કાળો તો હાલો આપણે અહીંયા જયદીપભાઈ છે ને એના ગારીઓ કરે છે ડોકમાં પહેરાવવાનું જતા એ પસડાટી મારે છે ગાંડો મમ્મી પણ હાવ હતા એટલે ટાંગા બાંધી દીધા ને હલવાયડા નહીં એ શું આવ્યું ટાઈટ પડે આને જો બધાને બારા કઢા છે ને આ બારીયું પેક કરી જો હું અહીંયા કેવી ટાઈટ પડે ને એ ઊભું નથી થવું કાંતા જો હાવ ઝીંકાક પૂરી ને અટાણે સનલાઇટ આવી આગની તડકો જો તો મમ્મીને બટકા ભરે કેમે લાય હું કરો અરે આયા મને માથું મારવા આવ્યો લે એમ ના કર જરવા ક્યાંક જરવા હે લાય એવું કરે વાયડો છે વાયડો જતા મમ્મી હે ટાંગો બાંધો એ ટાંગો છોડવો કેમ ચિંટુડી તું ધ્યાન રાખતી હતી જજે લઈ આગળ ભેહું દવા છે ને પછી પાઈ લે ઓલી જોઈ લે હમણાં જો એડો નથી ને થઈ ગયો અમાર ન કરે કઈ ભેહું નંબરે બેક ને છે 1-2 ને બંસીને અને એક ઓલી બીજી ભેહ લીધી એને બાકી અમારી ને કઈ નંબરે પાડેડાનું એવા એ લત ના મારજે ન્યુ મેમ્બર એક ગયું પણ એની આખા બે પગી બાંધો ને માંડ રહ્યો એ તો ઠેકું દે જો પાડેડા પ્રથમ જન્મે ને તઈ એમાં કવરાવે હા જયદીપ નવો અસોડો છે ને બાંધી દીધો અસોડો કહેવાય શું કહેવાય ગાડીઓ કરતા આવડવો જોઈએ ને પાડેડું ટૂપાઈ જાય ગયો ગાડીઓ કરતા ના આવડે ને તો આ પાડેડાને ટૂપું આવી જાય અને આ ભમર કાઢી જો બધા પાડેડાનું નામ રાખી ઓલાવને એરે જો બેને ન કસે ને આટી ઉસડાવે
જો મિત્રો બગલાવની આખી ટીમ આવી ગઈ છે, બે તો નાની કરશે, એકાદો ઉમણો છે. ઈ તો કહું આખી ટીમ આવી ગઈ. અને જસ્મીનભાઈ એની પારેટી ભી દોઈ છે નહીં. જસ્મીનની તો ભી શું છે ભાઈ, આપણે એમનું જવાય નહીં ને, વટકે તો આપણું નામ આવે. બંસા એ બંસા સિંધિયો સિંધિયો ડૂસો નાખો સિંધિયાને, પેટમાં ખાડો પડી ગયો. શું છે શું છે? જયદીપને બરેક ડૂસો નાખે. ક્યાં જયદીપીઓ? હાલો તો વાગવા આવ્યા છે 9 અને જો આપણું હીરામણ તૈયાર થઈ ગયું. રોટલી બનાવી અને આ છે ને ખીચડીવાળું પરોઠું કર્યું. જો ગરમ ગરમ છે, વરાળ નીકળે હાવ. તે આપણે આવી રીતના ઠરવા મૂકી દીધું અને ઉપર ચોપડું છે માખણ મસ્ત મજાનું. જો ભૂખ લાગી? હે ભૂખ લાગી? જતા જતા એ ભરાણો કંધારો આખો. એ જયદીપભાઈ ગયા છે જામનગર, એટલે આ બધાને એકને હે ને છોડ્યા નથી, બધાને નીણ કરી નાખ્યા ટાણમાં. નકર વારી અડધાવને સારવા હોય જાય. આજ બધાને નીણ કરી નાખી છે. કોઈને ખાર્યું ને ખડ ને ભૂકો ને એવું નાખ્યું. અને જો મમ્મી પાડેડા પાસે અને આપણે શાક ને ભાણા ને હંજવાર્યું ને એવું આડાવરું કર્યું કામ. પછી એને વાહિંદા કરવા છે, વાહિંદા કરીને ચાહે લાલ પર. યદુની ગઈ નથી કા, બકાલમાં લેવા જવું હોય અને થોડું ઘણું આ દિવાળીનું ખરીદી કરવા જાહે, દિવાળીની શોપિંગ. આજ ફેર મમ્મી જાહે કલર લેવાનો કે વરહની હું જાઉં, બીજું કંઈ લેવાનું છે નહીં. આપણે અટકાયરી રંગોળી કરી લે એટલે કંઈ ઓલા પૂઠાતા લેવાનું છે નહીં રંગોળીને. કેમ? હા કલર તો કલર જ હોય, એમાં તો કંઈ ના હોય. જ્યાં ગટ ઉડી આવે છે ને પીતા આવડે કે આ બોટલ છે તે એક જણું પાઈ લે, વાંધો ના આવે. જો મમ્મી છે ને અને પાય ને પીવું નથી તે હુઈ ગયો. જો હવે હું તો પીએ. જોઈ લે ગાંડો જ છે કે હું? એ ગાંડા એમ પીવાય હું તો જોતા તે પછી આ બેનો વારો આવે બચારા. કાં ચીંટુડિયા જીભડા દેખાડે કે પાવ હું ખાઈ લઈએ છે એટલે વાંધો નથી. આપણે અહીંયા હાલના ફરવા નથી ને, દૂધ પગમાં આવીએ ને તો ઢોરાઈ જાય. હાલો આપણે મંડી આપણું કામ કરવા. હાલો તો વાગી ગયા છે 12:30 અને આજે આપણે હે ને તાવ આવી ગયો છે ભાઈ. તો આપણે બનાવ્યા છે દાળ ભાત. માંદા માણસ પોતા હાટે દાળ ભાત બનાવે એવું થાય. તો મોઢામાં ચાંદી પડી અને શરદી ને એવું થઈ જાય ને એટલે તાવ આવી જાય, પાછો ઉતરી જાય, કંઈ ના હોય. મમ્મી ગઈ છે લાલપુર, તો મારે બધાને બપોરા દેવાના છે, પીરસવાનું છે. તે હાલો બધાને બપોરા કરવા બેહાડ દઈ. અને જયદીપભાઈ ગયો છે જામનગર, મમ્મી ગઈ છે લાલપુર, એટલે અમે 3 જણા જ છીએ જ. તો મેં કીધું દાળ ભાત બનાવું, મને જસ્મીનને હાલે અને મારી મમ્મીને હાલે. એટલે એ લાલપુરથી આવીને પછી બપોરા કરીએ. 12:30 થઈ ગયા એટલે હાલો આપણે બપોરા કરી લઈ. ને મસ્ત ગરમા ગરમ દાળ છે, રોટલી છે અને ભાત છે, છાશ છે, એવું બધું છે. તો હાલો આપણે બપોરા કરી લઈ. જો શરદી થઈ હોય ને એટલે ગરમ ગરમ દાળ પીવી બહુ ભાવે. મસ્ત મજાની દાળ બની ગઈ છે, કાટી કાટી, અને છે ભાત. તો હાલો જમી લઈ. હાલો તો વાગી ગયો છે 1 અને આપણે બપોરા કરી લીધા. અને જાય મારી મમ્મી ખરીદી કરી એવી રંગોળીને કલર લીધા અને બકાલું લીધું. કા કેટલાક લીધા? 8 કલર લીધા. કેટલા? હા લગભગ 100% થઈ ગયું. મને કે સફેદ 2 લીધા. સફેદ વધારે જોતા હોય. બકાલું ફ્રીજમાં ગોઠવી દીધું લાગે. ટમેટા મૂકી દીધા, ખુલ્લા કરવાના બાકી છે. ગુવાની 30 નો ઢીસો. બસ હવે બધા કાઢવા નથી. બતાવી દઉં, મને લેતા ના આવડે પણ ભરે ધગી ગયા હાવ. ભરે તો હાલ. એ તો હાલ છે. બીજું હું લાલ લાલ ન થયું, આ મરું ને એવું. હા લાલ કામ ના લીધું? નતો લાલીને જગ્યાએ મરું નતો. આવા લ્યો ભળી એક નહીં ભળે. એ તો ભેળવી તા હું લઈ. લાલ કલર કેટલા પડ્યા પગલા કરવા જોતો હોય લાલ કલર, એ તો હું ગામમાં જ મગવી લે.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ મને ખબર નથી હું જય શ્રી કૃષ્ણ કરવા આવી કે નથી આવી, તો અટાણ કહી દઉં. લાલ પર વહી ગઈ હતી. લગભગ આજ નથી વારો આવ્યો અને આજ હું વહી ગઈ હતી લાલ પછી પર. તને હવારી ખબર નથી. સવારનું તો આજ મગજમાં નથી, પણ અટાણ કહી દઉં રૂંઢે. અને આપણે પડે છે ટાઈટ. રાત તો પછી ધીરે ધીરે શિયાળો આવે ને જો યાર દિવાળી તાવ આવ્યો ને તે ટાઈટ પડે. બોલો રોગું મોઢું ધોય ને તો એવી ટાઈટ ચડી જાય છે. કલર લઈ આવી આઠ એ તો આપણે લઈ રંગોળી પૂર્યા રાખે હે. હજી તો વાર છે રંગોળી પૂરવાની થોડાક દીની. પણ મમ્મી જાતી હતી ને તે કીધું મગવી લઈ. ઓલા સોમવાર જાઉં તો ફપસ્યું આજ તો જવાય. અને આજ ખેર જાઉં તો આ બકાલા હતું, કારણ કે એમાં બટેકા બહુ છે. આવતા સોમવારે કદાચ દિવાળી હોય તો હોય. ઈ હવે જી હોય આપણે જાવું નથી. હવે તો હું બટેકા હારી પેટના લઈ આવી છે 100 રૂપિયાના, ખૂટે નહીં આવું 15 દી ખાઈ તો. એવડી બધી ટોપલી ભરી દીધી બટેકાની. અને આપણે જોઈએ ને તાવ આવ્યો છે. કિલો એક હતા ને 6 કિલો લઈ આવી. અને અટાણ જો આવો રૂપારો વડલાનો સાયો છે ને, અટાણ તડકો ગમે અહીંથી છે. ઉઠવાનું મન ના થાય, વાહિંદા કરવા પણ એમ થાય કે બે ઘડી બેઠા રહે. અને એડિટિંગ કરી નાખી, કારણ કે આજ આપણે ટાઈટ આવે છે. અને હાલો તો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.